મહારાજ વિચરતા વિચરતા દેવળા ગામ પધાર્યા. ત્યાંના હરક્ષા ભગત નામ હતું. મહારાજ પધાર્યા. દિલની ભક્તિ, પતિ પત્ની બે મહારાજના અતિ પ્રેમાળ ભક્તો હતા. મહારાજ આવ્યા એટલે આનંદનો પાર ન રહ્યો. પોતાના વાલસા ઈષ્ટદેવ પધાર્યા. કેનેડાથી છોકરો આવ્યો હોય તો હરે હરે બોલો. ત્યારે અતિ વાલા પોતાના ઈષ્ટદેવ ભગવાન પધાર્યા તો હરખનો પાર ને એ નાનકડો ખાટલા ઉપર ધડકી શું કહેવાય એ નાખીને મહારાજને બેસાડ્યા. આમ છે તેમ છે. બપોરનો મહારાજને જમાડવા ને શું કરશું? ઘરમાં એવું કંઈ ખાસ છે નહીં, ખોરી જાય રહેશે. એના પત્નીએ પાનેતર આપ્યું. ગીરવે મૂકીને વણિક પાસેથી 5 પૈસા ઉપાડી દાળ રોટલા લઈ આવી થોડું સારું કરીને માનભોગ જમાડતા. તમે માનભોગ ખાધો છે કે નહીં? તમે માંદા પડે તો હું ખવડાવતા? માનભોગ એટલે શીરો, બીજું શું મોટી વાત છે. અને મહારાજને જમાડ્યા. આવું બધું જમીને પાછા મહારાજ બોલ્યા. મહારાજ કે આવો સારો થાળ કર્યો, પૈસાદાર લાગો છો. હા મહારાજ, તમારી દયા છે બધી. મહારાજ કે તો પછી થોડાક પૈસાની જરૂર છે, અમારે 500 રૂપિયાની જરૂર છે. ભગત થોડાક ઊંડા ઉતરી ગયા. ઘરમાં જઈને કે મહારાજને 500 રૂપિયાની જરૂર છે. તો કે હું મૂંઝાઈ ગયા. મેં મારા ઘરેણાં દાટી રાખ્યા છે અને પૈસા મારા કરિયાવરમાં ત્યાં રાખ્યા છે. આ ઘરેણાં વેચી આવો અને આ રૂપિયા 250 છે, દઈ દો મહારાજને. ભાયેલું પૈડું હરખું હોય ને તો સારું, થોડો ધક્કો દે કાયમ માટે. કેવી ભક્તિ જો તો કારણ. મહિલાનું પોતાનું કરિયાવર છૂટે, નોખા થાય તો શું થાય? કરિયાવરમાંથી રવાડું ન મળો ભાઈ. અરે હિંડોણી પાણી ભરવા બીજે લઈ ગયો તો એ વારો કાઢી નાખે. એને બદલે પોતાનો કરિયાવર મહારાજ માટે આપી દેવો. અને લઈ આવી મુકાવીને મહારાજને 500 રૂપિયા આપ્યા. મહારાજ કે 500 રૂપિયા રોકડા હતા ને એટલે ઉપાડવા પડે થેલો ભરીને. મહારાજ કે અમારે થોડીક અનાજ લેવાની ઈચ્છા છે, તો તમે ભેગા આવશો? નવરા છો? મહારાજ નવરા છે. મહારાજ કે અમારે પણ લીધા પછી અનાજ ભરવું પડશે, જગ્યા છે? મહારાજ જગ્યા જ છે, બધું ખાલી જ પીડ્યું છે. મહારાજ એને લઈ ગયા બાજુના શહેરમાં અને મહારાજે 500 રૂપિયાની તુવેર દાળ લીધી. એ વખતે તુવેર દાળનો ભાવ હતો રૂપિયાની 4 મણ. રૂપિયાની કેટલી આવી? 2000 મણ તુવેર દાળ લીધી. લઈને ગાડા ભરી અને પાછા ભગતના ઘરમાં ઓરડા ભર્યા. મહારાજ કે તાળા મારી દે, હવે અમારે જોઈએ તે મગાવી લેવું. ભલે મહારાજ. અને ભયંકર દુષ્કાળ પીડ્યો. ભગતે મહારાજને કહેરાયું, મહારાજ દુષ્કાળ ભયંકર છે, લૂંટફાટ બહુ શરૂ થઈ છે, તો તમારી તુવેર દાળ તમે લઈ જાઓ, નકર અહીંયા લૂંટાઈ જાય બધું. મહારાજે સામેથી પાર્ષદ મોકલ્યા કે તુવેર દાળ તમારી, એને કાઢી કાઢી વેચો, એમાંથી તમે ખાજો અને અનાજ લેજો, કપડાં લેજો અને દુષ્કાળનું વરસ તમે પસાર કરજો. મારો ઠાકોરજી, જે જે હરિએ કર્યું હેત એવું કરે કોણ આપણે રે. માત તાત સગા સમેત મૈના સનહી ભોળાપણે રે. વળી સમે સમે સંભાળ જાણો કરે હરિજનને રે. બીજું એવું કોણ દયાળ કરે મનાય નહીં મનને રે. ભગવાનના ભક્તોની ભગવાન એટલી કાળજી લે છે.